ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्यक्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। 54 श्लोके 54 श्लोक बीजो अध्याय। अर्जुन उवाच स्थितप्रज्ञस्य का भाषा स्थितप्रज्ञस्य का भाषा समाधिस्थस्य केशव समाधिस्थस्य केशव स्थितदिक्किं प्रभाषेत स्थितदिक्किं प्रभाषेत किमासीत व्रजेत किम् आसीत व्रजेत किम्। આપણે જોઈએ છીએ એ પ્રમાણે જ્યારે ભગવાને કહ્યું કે હે અર્જુન, यदा ते मोहकलिलं बुद्धिर्व्यतितरिष्यति, જ્યારે તારી બુદ્ધિમાંથી આ મોહરૂપી કાલદૃશ્ય દૂર થશે એટલે તારા જીવનમાં વૈરાગ્યનું પ્રાગટ્ય થશે. વૈરાગ્ય એટલે જે રાગ અને દ્વેષથી મુક્ત છે. અને એટલા માટે કીધું તથા ગંતાસે નિર્વેદમ શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય ચ. તે જે સાંભળવા શ્રોતવ્ય એ સાંભળવા યોગ્ય છે, એ સાંભળ્યું છે, કોઈના માટે તારું મન વિક્ષિપ્ત નહીં થાય. અને એટલે એના કારણે તારી બુદ્ધિ જે સાધન અને સાધ્ય લક્ષણ
વેદમાં જે સાધન અને સાધ્ય, તમારે આ વસ્તુની પ્રાપ્તિ કરવી છે તો આ પ્રકારનું સાધન અપનાવો. આપણે વેદનું જ્ઞાન ન હોય તો પણ અત્યારે આપણને ઘણા બધા માધ્યમો આપણા મનને વિકસિત કરવા માટે પૂરતા છે. મોબાઈલમાં પણ ઘણા બધા હોય એપ, એ બધું જ આપણા મનને વિકસિત કરી શકે કે આ વસ્તુ તમારે જોતી હોય તો તમે આ કરો, પેલું કરો, તરત જ હા ભાઈ મારે તો કરવું છે, મારે કરવું છે. અને પછી કરવા માટે સાધનની આવશ્યકતા પડે, જે કંઈ હોય એ મનને વિકસિત કરે. પણ જ્યારે તારામાં આ પ્રકારની જે સાંભળ્યું છે શ્રુતિ દ્વારા કે જે કંઈ હોય એમાં તારી બુદ્ધિ નિશ્ચય બનશે. નિશ્ચય એટલે વિક્ષેપ રહિત બનશે. જાગ્રત અને સ્વપ્ન દર્શનમાં વિક્ષેપ હોય છે, પણ સુસુપ્તમાં જો તો કોઈ પ્રકારનો વિક્ષેપ નથી, કોઈ પ્રકારનો આપણે કહીએ વકળાટ મનમાં થતો નથી, વિક્ષેપ થતો નથી. એવી રીતે બુદ્ધિ જ્યારે વિક્ષેપ રહિત બનશે. અથવા તો અહીંયા બીજી વાત કરી છે કે જ્યારે તારી બુદ્ધિમાં વિક્ષેપ એક પ્રકારનું ચલન, વિક્ષેપ લક્ષણ દોષો પરિત્યજ્ય, એમ પ્રકારના વિક્ષેપના જેને ચલન થાય, વિક્ષેપ થાય એ જતું રહેશે. ત્યારે તારી બુદ્ધિ સમાદો અચલા બુદ્ધિ ભવતી, એટલે તારી બુદ્ધિ નિશ્ચય બનશે. એટલે કે તારી બુદ્ધિમાં અસંભાવના, એ વિપરીત ભાવના એ રહેશે નહીં. પણ આના માટે અચલા એટલે કોઈ માટે ચલાયમાન ન થાય. અને એના માટે કે એક દિવસમાં નથી થવાનું, વૈરાગ્ય એક દિવસમાં નથી આવવાનું. જગતના વસ્તુને એટલી સત્યતા આપી છે આપણે, આ અહંકારને પણ એટલી સત્યતા આપી છે. માટે દીર્ઘકાળે લાંબા સમય સુધી નિરંતર અને પ્રસન્નતાપૂર્વક કરશો ત્યારે આ સ્થિતિ પ્રાપ્ત થશે. જ્યારે આવું કહેવામાં આવી રીતે અર્જુન તો સાંભળી રહ્યો છે, અને એટલે ભગવાનને પ્રશ્ન પૂછે છે કે ભગવાન સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિતધિક્યમ પ્રભાષેત ઇમાસીત પ્રજેત કિમ. હવે તમે જો અર્જુન શું પૂછે છે? સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા. સ્થિતપ્રજ્ઞા એટલે જેની પ્રજ્ઞા સ્થિર થયેલી છે. પ્રજ્ઞા એટલે જ્ઞાન. ક્યાં સ્થિર થયેલું છે? કારણ કે કોઈ પણ જ્ઞાન તમે જુઓ ક્યારે એ સ્થિર હોય નહીં. જ્ઞાન હંમેશા બદલાય, પણ એક જ જ્ઞાન એવું છે કે જે હંમેશા સ્થિર હોય. અને એક એવું છે હું વિશેનું જ્ઞાન. હુંમાં જેની પ્રજ્ઞા બુદ્ધિ સ્થિર થયેલી છે. એટલે હું એટલે કોણ? હું એટલે આજે વિશેષણ કાઢો છે. હું એટલે ઊંચું, નીચો, બુરો, કાળો, જ્ઞાની, અજ્ઞાની, પ્રતિષ્ઠાવાન, ધનવાન વગેરે જે કહે છે એ હું નહીં. હા, એ હુંના સ્થિતિ ક્યારે, એની જ્ઞાન ક્યારે સ્થિર હોઈ શકે જ નહીં. ક્યારેક હું જ્ઞાની છું, ક્યારેક મારી જાતને અજ્ઞાની અનુભવું છું, ક્યારેક સારો માનું છું, ક્યારેક ખરાબ માનું છું, ક્યારેક મારે અરે રે મેં આમ ક્યાં કર્યું. એમાં જ્ઞાન સ્થિરતા હોઈ શકે નહીં. પણ આ હું એટલે કે જે આ શરીર, દેહ, મન અને બુદ્ધિ એ બધાનો જે દ્રષ્ટા છે, જે હુંમાં કોઈ પ્રકારનું વિશેષણ નથી, જેમાં કોઈ પ્રકારનું વિશેષણ નથી. એ હું અને જે સચ્ચિદાનંદ, જે ચૈતન્ય છું, એમાં જેની બુદ્ધિ સ્થિર થઈ છે તે ખ્યાલ. સ્થિત પ્રજ્ઞા, જેની બુદ્ધિ સ્થિર થઈ છે અને એમાં સ્થિર થઈ શકે. બીજા બધામાં તો કંઈક ને કંઈક બદલાવ રહેવાનો જ, અને એમાં વિક્ષેપ આવવાનો જ. એમાં અચલા બુદ્ધિ શક્ય છે જ નહીં. અને સ્થિત પ્રજ્ઞા કા ભાષા, એ ભગવાન આ સ્થિત પ્રજ્ઞા કેવી ભાષા છે? સમાધિસ્થ કેશ હોય. સમાધિસ્થ હોય ત્યારે કેવો હોય છે? અથવા તો સમાધિસ્થ એટલે સ્થિતધિ, એની બુદ્ધિ સ્થિર થયેલી છે. એ કેવી રીતે પ્રભાશે, તો કેમ બોલશે, કેમ બેસશે, કેમ ચાલશે. આમ પ્રશ્ન જુઓ તો જે આ પ્રશ્ન જે ગુજરાતી કરીએ તો આવું થાય, બરાબર. પણ તમે જોજો પ્રશ્નનો જે ભગવાન ઉત્તર આપે છે એના ઉપરથી ખ્યાલ આવે કે પ્રશ્ન, કોઈ વ્યક્તિ આપણને પ્રશ્ન પૂછે, કોઈ વ્યક્તિ આપણને પ્રશ્ન પૂછે તો આપણે બે રીતે ઉત્તર આપીએ. એક તો એ પ્રશ્ન જે કે છે એનો ઉત્તર, અથવા તો જે ઉત્તર આપનાર કુશળ છે
એ ખાલી પ્રશ્ન પ્રમાણે ઉત્તર નથી આપતો, પણ પ્રશ્ન પૂછનારી ભાવના શું છે, એ શું કહેવા માંગે છે, વ્યક્તિની પ્રશ્નની પાછળનો ભાવાર્થ છે, ભાવના છે આ પ્રશ્ન પાછળની, એને સમજીને એ શું કહેવા માંગે છે, ભાવના તો પ્રગટ થતી જ હોય છે, અને એને સમજીને ઉત્તર આપે છે. એ પ્રશ્નનો ઉત્તર બે પ્રકાર અપાય, ખાલી પ્રશ્નનો ઉત્તર આપી દો, ક્યાં ગયો, બહાર ગયો. પણ એ ક્યાં ગયો છે પૂછવા પાછળનો હેતુ શું છે, એ સમજીને ઉત્તર આપે, એ શું થયો કે એનો ભાવાર્થને સમજીને આપ્યો. જેમ આપણે પણ જ્યારે શ્રોતા વક્તા જે કહે છે એ કહેવાની પાછળનો ભાવ શું છે, મને જ કંઈ પણ શ્રોતા જ્યારે સાંભળે છે વક્તા પાસેથી, ત્યારે એ તમે જોજો ઘણી વખત બે ચાર શબ્દમાં પણ કહી દેશે, આમ કરે કેમ, અથવા આંખથી પણ પૂછે. એટલે બધું જો ખાસ શ્રોતા બરોબર એની સાથે ટ્યુન અપ થઈ ગયો તો સાચો જવાબ આપે, નહીંતર પેલા વક્તાને પછી બધું કેમ સ્વામીજી કે શું પાથ્ય તેલ પૂરવાનું, પાથ્ય તેલ પૂરવાની જરૂર નથી, પણ કેટલાક શ્રોતા એવાનો હોય તો કરવું પડે. પણ ખરેખર શ્રોતા કોણ છે, સાચું શ્રવણ કોણ કરે છે, કે જે વક્તાના ભાવાર્થને પણ સમજે છે, એ સાચું શ્રવણ કહેવાય. તેવી આપણે વાત કરી, પણ અહીંયા તો એને આપણે ખરેખર સાચું શ્રવણ કહીશું, એને સમજદાર કહીશું. હવે અહીંયા આપણે જોઈએ તો ભગવાન અર્જુનના પ્રશ્નનો જવાબ, તમે જો પછીના બધા શ્લોકમાં જોઈશું, એ પ્રશ્નનો જવાબ નથી આપતા, પણ એનો ભાવાર્થ સમજીને કહે છે કે સ્થિતપ્રજ્ઞ સાંભળે છે એટલે કહે છે કે આ સ્થિતપ્રજ્ઞની ભાષા શું છે. જો ભાષા જ પૂછ્યો હોય તો ભગવાન કીધું હોય કે ગુજરાતી બોલે સ્થિતપ્રજ્ઞ કહેવાય, ઇંગ્લિશમાં બોલે એ, ફ્રેન્ચમાં બોલે એ કેમ તે ચાલશે, રચેત ધીમે ચાલે, ધીમે ધીમે બોલશે, ધીમે ધીમે એક એક શબ્દ કાપીને બોલશે એવું નથી, એ સાવધાન છે માટે ધીમે ધીમે પગલાં મૂકશે એવું નથી કહેતા, પણ એનો ભગવાન સમજે છે. એટલે આપણે બે વખતે જોયું હતું એ પ્રમાણે ભાષા એટલે સ્થિતપ્રજ્ઞ છે કા ભાષા, એને બીજા લોકો જ્ઞાની એને કેવી રીતે વર્ણવે છે, એટલે કે સ્થિતપ્રજ્ઞના લક્ષણ શું છે. સામાન્ય અર્જુન પૂછે છે આ બધું, કારણ કે આપણે ખબર છે કે લક્ષણ પૂછવાની પાછળ એક જ છે કે જે જ્ઞાની માટે સહજ છે, જ્ઞાની માટે કોઈ પ્રયત્ન કરવો પડતો નથી, એ સાધક માટે પ્રયત્નપૂર્વક એને લાવવાના છે. જ્ઞાની પ્રેમાળ છે, પ્રેમ એની પ્રેમના દરેક વર્તનમાં પ્રેમ અભિવ્યક્ત થાય, ઉદારતા અભિવ્યક્ત થાય, બધામાં સ્વીકારે દેખાય, બીજા બધાની લાગણીને સમજી શકે, તો પેલો સાધક પ્રયત્નપૂર્વક ઉદાર બને છે. ઘણી વખત એને ખબર પડે આમ બંધ થાય કે નથી આપવું, શું કામ આપવું, હું શું કામ એને બોલાવું, હું આમ કેમ કરું, કારણ કે આપણો અહંકાર આપણને આડો આપતો હોય છે. પ્રેમાળ બનતા, ઉદાર બનતા, પણ ના મારે તો જ્ઞાની બનવું છે માટે એ પ્રયત્નપૂર્વક ઉદાર બને છે. આપવાનું મન તો થતું નથી, પણ મારે તો જ્ઞાની બનવું છે માટે ઉદાર આપવું, એ રીતે પ્રેમાળ. આ બધા એ પ્રયત્નપૂર્વક કહેવે છે. શેના માટે? કે જેથી છેવટે જ્ઞાનમાં સ્થિત થઈ શકે. એટલે કે જે આ સાધન છે એ પછી એના માટે સિદ્ધ બની જાય, સહજ બની જાય, પછી એનો કંઈ પ્રયત્ન કરવો પડે નહીં. જેમ શરૂઆતમાં એકડો લખવા માટે પ્રયત્ન કરવો પડે, પણ હવે પ્રયત્ન કરવો નથી પડતો, સહજ બની ગયો. એ રીતે સાધક પોતે પ્રયત્નપૂર્વક આ બધા જ્ઞાન વિકસિત કરી શકે માટે અર્જુન પૂછે છે કે આ બધા જ્ઞાનીના લક્ષણ આપો. એ કેમ ભાષા એટલે કે તેને બીજા લોકો જે જ્ઞાની છે એ કેવી રીતે વર્ણન કરે છે. ભાષણમ વચનમ કથમ અસો પરૈહી ભાષતે, બીજા દ્વારા એને કેવી રીતે લક્ષિત કરવામાં આવે છે, એના લક્ષણ શું છે એ કહે છે. કેમ પ્રભાસેત, પ્રભાસેત એટલે પ્રતિભાવ, જુદી જુદી પરિસ્થિતિમાં એ કેવો પ્રતિભાવ આપે છે. કેમ આસિત, જ્યારે કંઈ કરતો નથી ત્યારે
એ સમાધિમાં હોય કે એકલો બેઠો હોય ત્યારે કેવી રીતે બેઠો હોય છે, ક્યાં બેઠો હોય છે, ખુરશી ટેબલ પર બેઠો છે નથી શકતા, ક્યાં આત્મામાં પોતાના સ્વરૂપ સાથે બેઠેલો હોય છે. અને કેમ પ્રચેત એ જ્યારે જુદી જુદી પરિસ્થિતિ આવે ત્યારે લોકો સાથે કેવી રીતે વ્યવહાર કરે છે, આવા પ્રશ્ન અર્જુન પૂછે છે. એટલે ભગવાન એને ખ્યાલમાં રાખીને ઉત્તર આપે છે. ચાલો આપણે જોઈએ 55મો શ્લોક. શ્રી ભગવાન વાચ પ્રજહાતિ યદા કામાન પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થમનોગતાન આત્મન્યેવાત્મના તુષ્ટઃ સ્થિતપ્રજ્ઞસ્તદુચ્યતે સ્થિતપ્રજ્ઞસ્તદુચ્યતે. ભગવાન કહે છે સિદ્ધ પ્રજ્ઞા માટેનું લક્ષણ બતાવતા કહે છે પ્રજહાતિ યદા જ્યારે પ્રજહાતિ પ્રકર્ષેણ જહાતિ સારી રીતે ત્યાગ કરશે. કોનો? કામાન. કયા કામનાઓ? સર્વાન પાર્થ મનોગતાન. એ પાર્થ મનમાં રહેલી ઈચ્છાઓ, કામનાની ઈચ્છાઓને સારી રીતે ત્યાગ કરે છે. સારી રીતે ત્યાગ કરો એટલે શું? ત્યાગ એટલે પહેલા તમે જો પ્રજહાતિ, જહાતિ નથી કહેતા, પ્રજહાતિ સારી રીતે ત્યાગ કરે છે. સારી રીતે આપણે ઘણી વખત એવું થાય વસ્તુ છોડી દઈએ, ત્યાગી દઈએ, આપી દઈએ, એને ત્યાગ જ કહે ને, આપી દીધી, છોડી દીધી, આ બધું. પણ શું રહે? વસવસો રહે ઘણી વખત. અરે એ તો એવી બધાની વચ્ચે પૂછ્યું એટલે મારાથી ના પાડી શકાણી નહીં. વસવસો થાય ને કે જો એકલા પૂછ્યું હોત તમે ના પાડી હોત, પણ અમે બધા વચ્ચે કહ્યું મને આપો તો કેમ ના પાડવી આપણે? પણ અંદર આપ્યા પછી, ત્યાગ કર્યા પછી વસવસો રહે, અથવા તો એનો અહંકાર રહે. મેં તો આ વસ્તુ આપી દીધી હો 10 જણને. પ્રજાહાતિ વાત કરતા હતા આપણે કે જહાતિ છોડી દઈએ પણ વસવસો રહી જાય, અથવા તો એનો એક વસવસો ન રહે તો મેં છોડી દીધું, મેં તો આટલી મોટી નોકરી હતી છોડી દીધી. છોડી નથી તે. જેમ સ્વામીજી મારા સરસ વાર્તા કહે કે બે બ્રહ્મચારી હતા અને એ લોકો જતા હતા. ત્યાં રસ્તામાં નદી આવી, કોઈ બે નદીમાં પડી ગઈ એ બચાવની બૂમ પાડે છે. એટલે એક ભાઈ આપણે તો સ્ત્રીને અડાઈ નહીં, કંઈક જોવાય નહીં, પણ બીજા બ્રહ્મચારીને બહાર કાઢી અને તેડીને બહાર મૂકી આવ્યો. અને જે કંઈ ટ્રીટમેન્ટ આપવા જે હતી આવડતી હતી કરી અને નીકળી ગયા. પછી જતા હતા પણ રસ્તામાં ઓલાને થાય કે આ કેમ આમ કર્યું, આણે અંતે કેમ કર્યું. એટલે એણે પહેલાં તો મદદ કરી છે, એને તો છોડી દીધું. પ્રજા હા તેને યાદ નથી, પણ ઓલાને તમે કેમ આમ કર્યું, તમે આમ કેમ કર્યું. એટલે આપણે છોડી શકતા નથી કે અરે તે આમ કેમ કર્યું, આમ કેમ કર્યું, તો આપણે છોડ્યું નથી. વસવસો રહી જાય. એટલે છેક સુધી પેલા ભાઈને બંને બ્રહ્મચારી જાય છે ત્યારે ઓલો પછી વચ્ચે પૂછે છે પેલા તે તું અડ્યો કેમ, તે આમ કેમ કર્યું કે મને તે યાદ નથી, મેં તે કામ કરીને મૂકી દીધું. પણ આપણે છોડી શકતા નથી. મેં આટલી મોટી નોકરી છોડી દીધી પણ અંદર તો પકડી રાખી ભાઈ, એમ ઓલા બ્રહ્મચારી પકડી રાખ્યો, બોલાય તો ખરેખર એમને મદદ કરી અને છોડી દીધું પણ બીજાએ પકડી રાખ્યું. ખ્યાલ આવે છે? એટલે ઘણી વખત આપણે છોડી શકતા નથી. કાં તો વસવસો રહી જાય, અરે અફસોસ થઈએ કે અરે ક્યાં છોડ્યું, અથવા તો છોડ્યું હોય તો પણ અંદર આવું રહે, અથવા તો છોડીએ ખરા પણ પાછું આવી જાય. જેમ કે સામાન્ય દાખલો આપીએ છીએ, બીજા કોઈ કરવા કરતાં કોઈ વ્યસન કરતું હોય, ગુટકા ખાતું હોય
તો એ છોડી દે ગુટકા કોઈના કહેવાથી, અથવા તો અંદરથી થાય તો છૂટ્યા હોય પાછા ન આવે, પણ થોડા પ્રભાવમાં આવીને છોડી દે કંઈ કારણસર, થોડા દિવસ ન ખાય પછી પાછું, એને ત્યાગ કહેવાય નહીં. પ્રજહાતિ પ્રકર્ષેણ જહાતિ, છોડ્યા પછી ક્યારે પાછો આવતો નથી. કઈ કામાન ઈચ્છાઓ, કારણ કે ઈચ્છાઓ આપણે છોડી તો દઈએ છીએ ઘણી બધી વાર. રાત્રે છોડીએ છીએ ને, રાત્રે કોઈ ઈચ્છા હોય છે રાત્રે સૂઈ ગયા પછી, પણ સ્વામીજી મહારાજ કહે કે એ ઈચ્છા છોડી દે છે. કેવી હોય છે? જે મળી ભેંસ હોય, બહુ માખી બનબનતી હોય, મચ્છર કરડતા હોય, એ ભેંસ શું કરે? પાણીમાં જઈને પોતાનું મોઢું છુપાવી દે, પાણીમાં જતી રહે, પણ પાણીમાંથી બહાર નીકળીને તરત જ બધા બળબડવા તૈયાર છે. એમાં આપણી પણ ઈચ્છાઓ આવી છે, કારણ કે આપણી ઈચ્છાઓ આવી કેમ છે? એના માટે ખરેખર આપણે જગત માટે ઈચ્છા અથવા તો અપેક્ષા નથી. બહુ સમજવાની જરૂર છે હા, કે આપણા મનમાં ઈચ્છા કેમ ઊભી થાય છે કે આને આમ કરવું છે, પેલું આમ મળવું જોઈએ, આમ થવું જોઈએ વગેરે. ખરેખર એની પાછળ ખરેખર આપણને આપણા માટે જ ઈચ્છા છે, આપણા માટે અપેક્ષા છે. ખ્યાલ આવે છે? આપને આપણા માટે અપેક્ષા. હા, કઈ અપેક્ષા છે આપણે? કે હું પૂર્ણ હોવો જોઈએ, હું આવો સારો હોવો જોઈએ, હું પ્રેમાળ હોવો જોઈએ, હું સારો હોવો જોઈએ, આપણે માટે હું પૂર્ણ હોવો જોઈએ, મારામાં કંઈ ખૂટતું હોવું જોઈએ નહીં. હું ક્યારેય મૂર્ખ ન બન્યો. મને કોઈ મૂર્ખ કહી જાય મને સ્વીકાર્ય નથી, કારણ કે મારી અપેક્ષા છે કે હું મૂર્ખ ન હોવો જોઈએ. મને બધી વસ્તુની ખબર હોય છે. એટલે આપણી પાસે જ આપણને અપેક્ષા છે જો, અને એ અપેક્ષા પૂરી કરવા માટે બહાર પ્રગટ થાય છે. એટલે આપણે આપણાથી જ અસંતુષ્ટ છીએ, આપણે આપણાથી જ અસંતુષ્ટ છીએ, આપણે આપણાથી જ અસંતોષ છીએ, અને અસંતોષ જ કામના રૂપે પ્રગટ થાય છે. અને એટલા માટે ભગવાન કહે છે આત્મને આત્મના આત્મની એવ, જો બીજી રીતેમાં કહે છે આત્મની એવ આત્મના તુષ્ટ તિત પ્રજ્ઞસ્તદુચ્યતે. જેને પોતાનાથી સંતોષ થઈ જાય તો ક્યારે થાય ભાઈ? કારણ કે મને તો અસંતોષ જ છે, ઉણપ જ દેખાય છે, અધૂરપ જ દેખાય છે. મને એમ થાય કે ના, મારું શરીર આવું હોવું જોઈએ, પણ નથી. એટલે મને અસંતોષ છે, અને એટલા માટે કંઈક ને કંઈક શરીરને આમ કરું, પેલું કરું. ન થઈ જાય પછી કચવાટને સ્વીકારી લઈએ. એમ કચવાટને સ્વીકારી લઈએ. એ રીતે મારું બુદ્ધિશાળી હોવું જોઈએ, મને બધું યાદ રહેવું જોઈએ. અને હવે તો સ્વામીજી હજી 2 મિનિટ પહેલાં કંઈક વસ્તુ મૂકી હોય પછી આખું ઘર ખોલી નાખીએ, પણ મળે જ નહીં હોય, પાછી સામે છે. યાદ જ નથી આવતું, મને યાદ આવતું નથી, એ મને સ્વીકાર્ય થતું નથી. કારણ કે મારી અપેક્ષા છે કે મને બધું યાદ આવવું જોઈએ, હું જ્યારે જે ઈચ્છું તે થવું જોઈએ. કે આપણને આપણી પાસે અપેક્ષા છે, એ અપેક્ષા પૂરી થતી નથી. આપણે આપણાથી અસંતોષ છે, પોતાનાથી જ અસંતોષ છે. ખ્યાલ આવે છે? મને મારાથી જ અસંતોષ છે. અને એ અસંતોષ કેમ છે? કારણ કે હું ઈચ્છું છું પૂર્ણ હોવો જોઈએ, હું પૂર્ણ હોવી જોઈએ, કે પૂર્ણ હોવું જોઈએ, હું જ્ઞાની હોવી જોઈએ. અને ન થાય અસંતોષ, પણ એ તો ક્યારેય પૂરી નથી થવાની. કેમ? કારણ કે જ્યાંથી હું અધૂરપ દૂર કરવા માગું છું, ઉણપ દૂર કરવા માગું છું, તો ઉણપ છે શરીરમાં, ઉણપ રહેવાની જ ભાઈ. મનમાં ગમે તેની ઈચ્છા કરી પણ ઈચ્છા પૂરી થવાની નથી. માટે જ કહે છે કે જ્ઞાન, જે જ્ઞાન છે સ્થિતપ્રજ્ઞસ્તદા ઉચ્યતે યદા, જ્યારે બધી કામના મનોગતાન કામન પ્રજહાતિ પ્રકર્ષેણ જહાતિ, એટલે એની કામનાઓ છૂટી ગઈ છે. કેમ? કારણ કે એને જ્ઞાન થયું છે. માટે હું પૂર્ણ જ છું, હું બ્રહ્મ જ છું. આપણે સ્થિતપ્રજ્ઞાની વ્યાખ્યા જોઈએ ત્યારે જોયું કે સ્થિતપ્રજ્ઞા કોને કહેવાય? જે પોતાની પૂર્ણતાને જાણે છે, એમાં નિષ્ઠ છે. અને એટલા માટે કે છે સર્વાન કામાન પ્રજહાતિ. પણ અહીંયા એક બહુ મહત્વની વસ્તુ સમજવાની જરૂર છે. શું? એ કામના છે 2 પ્રકારની છે.
પ્રજાહાતિ કામાન કહો તો કામના બે પ્રકારની છે. કેમ? જો કામના બધી છોડી દે તો શંકરાચાર્ય મહારાજ વેદ વ્યાસે આટલું મોટું લખ્યું. વેદ વ્યાસે કેટલી બધી ગ્રંથ લખ્યા, મહાભારત, ભાગવત. તો એમને કંઈક ઈચ્છાથી તો લખ્યું હશે ને? એમને તો લખાય. જો બધી ઈચ્છા છૂટી જાય તો આ કાર્ય થઈ શકે નહીં. શ્રી કૃષ્ણ પણ ગીતાનું જ્ઞાન કેમ આપે છે? અને અર્જુને જ કેમ આપ્યું? કંઈ ગીતને કેમનું આપ્યું? એટલે કંઈક ઈચ્છા તો છે જ એમનામાં. એ મુરલી વગાડે છે ત્યારે એને ખબર છે કે આ મુરલીના નાદમાં બધી ગોપીઓ ભેગી થવાની છે. એટલે ઈચ્છા વગર થાય. જો ઈચ્છા છે તો એ કેવા કહેવાય? અજ્ઞાની. કારણ કે એમણે કામના તો છોડી નથી. ખ્યાલ આવે છે? એમણે કામના છોડી નથી. એવી રીતે આપણે શંકરાચાર્ય મહારાજ 3 વાર, બોલો, 1 વાર નહીં, 3 વાર એમણે ભારતમાં પરિભ્રમણ કર્યું આ જ્ઞાન માટે. તો કેટલી મોટી કામના હશે? તો એ જ્ઞાની કહેવાય નહીં ને? એ તો આચાર્ય જે જ્ઞાન આપે છે એ પણ અજ્ઞાની જ થયા ને? તો બધા સ્થિતપ્રજ્ઞ તો છે જ ને. એટલા માટે સમજવાની જરૂર છે કે કામના 2 પ્રકારની છે. એક બંધન કરનારી અને બીજી કામના છે એ બંધન કરનારી નથી. બંધન કરનારી નથી એટલે કે એ ઈચ્છા પૂરી થાય કે ન થાય એને કોઈ ફેર પડતો નથી. બીજા અર્થમાં કહીએ તો એમનામાં ઉઠતી ઈચ્છા, જેમ શ્રી કૃષ્ણ ભગવાન તો પૂર્ણ અવતાર છે. વેદ વ્યાસ પણ જ્ઞાની જ છે. તો એમનામાં જ બધી ઈચ્છા ઉત્પન્ન થાય છે. કોના માટે ઉત્પન્ન થાય છે? પોતાના માટે નહીં, વ્યક્તિગત રાગ દ્વેષ પૂરણ કરવા માટે નહીં, પણ ઈશ્વર દ્વારા એમની ઈચ્છા છે, ઈશ્વરની ઈચ્છા છે. ઈશ્વર ઈચ્છે છે કે આ કામ એ કરે. એટલે ઈશ્વરની કામના, ઈશ્વરની સૃષ્ટિમાં કંઈક એ પોતે પોતાનો ફાળો આપે છે. જ્યારે કોઈને જ્ઞાન આપતા હોય, એ આચાર્ય હોય, એ ગીતાનું અધ્યયન કરાવે, આ કરાવે. શેના માટે? જો એને કામના એવી હોય કે મારી વાહવા બોલાય, 10 લોકો મારી પાછળ ફરતા હોય તો કામના બંધન કરનારી છે. પણ બસ મને ભગવાને નિમિત્ત બનાવ્યો છે માટે હું કર્યું છું. તો એ કામના બંધન કરનારી નથી. તો કઈ કામના ભગવાન કે છે દૂર થાય? પ્રજાહાતિ યદા કામના સમજવાની જરૂર છે. એમ ભગવાનની ઈચ્છાથી જે થઈ રહ્યું છે એમાં એને કોઈ વિક્ષેપ જ નથી જ્ઞાનીને. ભગવાન જે કરાવે છે કરે છે. જેમ સ્વામીજીને પછી બીજી વાત યાદ આવી. પૂજ્ય સ્વામીજી મહારાજ કે એક માણસ હતો, એને કેટલા મોટા વાળ હતા. તો પવન આવતો તો વાળતા ઉગતા હતા, મોઢાની આગળ આવી જતા હતા. તો બીજી બાજુ ચાલવા માંડ્યો. એ બીજી બાજુ ચાલવા ગઈ જેથી વાળ આગળ આવે. કે બસ એવી છે. એવું જ્ઞાની આવે છે કે એને પોતાની ઈચ્છા નથી, ઈશ્વરની ઈચ્છા સાથે એની ઈચ્છા સમર્પિત થઈ ગઈ છે. ઈશ્વર ઈચ્છા, સમષ્ટિ ઈચ્છા અથવા તો સમષ્ટિની ઈચ્છાથી ઘણા બધા લોકોની ઈચ્છા કર્યું કે અમને કરાવો, અમને ભણાવો. અંદરથી ઉઠે કંઈક બધા કંઈક જઈએ. સમષ્ટિ ઈચ્છા એની ઈચ્છા બની જાય અને એ કરતા હોય. એટલે એ કામના બંધન કરનારી નથી. પણ કઈ કામના બંધન કરવાની છે? જે પોતે અંદરથી અસંતુષ્ટ છે અને એના કારણે પોતે જે ઈચ્છા કરે છે એને ઈચ્છાને પૂર્તિ થાય ત્યારે રાગ, અથવા તો ઈચ્છાને પૂર્તિ ન થાય ત્યારે દ્વેષ. એના કારણે ઉત્પન્ન થાય છે કામનાને પ્રજાહાતિ. એ કામનાને જ્ઞાન દ્વારા સંપૂર્ણ રીતે છોડી દે છે. આ બહુ સમજવાની જરૂર છે કે એને જ્ઞાન થઈ ગયું છે કે હું પૂર્ણ છું. પેલા અપૂર્ણ હતો તો કે ના. જેમ સ્વામીજી મહારાજ કે ખાંડ એ રસોડામાં રાખી છે ગૃહિણીએ, અને એની બાજુમાં એક બાજુમાં આંબલી છે અને બીજી બાજુમાં લાલ મરચું છે, ગોંડલી મરચું કે ને, બંને મરચા છે. અને હવે ખાંડને થયું કે આ બંનેના સહવાસથી હું કેવી ખાટી થઈ ગઈ છું, હું કેવી તીખી થઈ ગઈ છું. મારા વ્યવહારમાં તીખાશ
અને ખટાશ આવી ગઈ છે. એ શાકમાં ખટાશ અને તીખાશ પણ છે. અને એને થાય છે કે હું આવી થઈ ગઈ છું, તેને શું કરવું જોઈએ? એને મધુરતા પ્રાપ્ત કરવા માટે આ ખટાશને અને તીખાશને દૂર કરવા માટે શું કરવું જોઈએ? શું કરે? જાણી લેવાનું કે હું મધુર જ છું. રાઈટ? હું મધુર જ છું. મારામાં મધુરતા મારો સ્વભાવ છે. એ રીતે આ નાની જાણે છે કે પૂર્ણતા એ મારો સ્વભાવ છે. આત્મા એટલે કે હું પૂર્ણ જ છું. અને એ પૂર્ણતાની પ્રાગટ્ય રીતે થાય. પૂર્ણ છું એટલે આનંદ સ્વરૂપ છું. હા, પૂર્ણ છું એટલે આનંદ સ્વરૂપ છું. એટલે કે એટલે સમજવાની એ જરૂર છે કે મારે પ્રેમાળ બનવાની જરૂર નથી. આનંદની અભિવ્યક્તિ એટલે પ્રેમ. આનંદ તમે જો, જ્યારે આપણે આનંદમાં હોઈએ ત્યારે આપણો વ્યવહાર કેવો હોય છે? પ્રેમપૂર્વકનો જ હોય છે. જેમ સ્વામીજી કહે કે મિત્ર બનવું હોય તો શું થાય? તમારે મિત્રતા કરવી હોય તો તમારો વ્યવહાર મૈત્રીપૂર્ણ હોવો જોઈએ. એમ મારે પ્રેમાળ બનવું હોય તો મારો વ્યવહાર પ્રેમપૂર્વકનો જોઈએ. પણ એટલે શું કે પ્રેમપૂર્વકનો હોવો એટલે કે હું કોઈની પાસે પ્રેમની અપેક્ષા રાખું તો ક્યારે પ્રેમાળ બની શકું જ નહીં. સમજાય છે કે પ્રેમાળ હોવું એટલે શું? હું પ્રેમાળ હું છું તો મારો વ્યવહાર કેવો હોય? હું કોઈની પાસે પ્રેમની અપેક્ષા રાખું, આકાંક્ષા રાખું તો ક્યારે એ પૂરી થાય છે? પ્રેમાળ એટલે બસ હું પ્રેમાળ છું, બધા એને પ્રેમ આપું, ઉદારતાથી સ્વીકારું. એનું નામ જ પ્રેમ. એ પ્રેમ એટલે આનંદની બીજું સ્વરૂપ કહીએ તો એ પ્રેમ. આનંદની અભિવ્યક્તિ એક સ્વરૂપ છે પ્રેમ. એટલે આનંદ જ પહેલાં તો જો હું કોણ છું? હું પૂર્ણ છું. પૂર્ણ છું એટલે આનંદ સ્વરૂપ છું. અને આનંદ સ્વરૂપ છું એટલે કે પ્રેમાળ છું. એટલે આનંદની એક વ્યક્તિ પ્રેમ. પ્રેમાળ એટલે ઉદારતા, કાળજી, બીજાનો સ્વીકાર, બીજાની લાગણીને સમજી શકે. આ બધી ચર્ચા એટલે જ કહીએ છીએ કે જે આ લક્ષણ છે જ્ઞાનીના, એના માટે પ્રેમાળ આનંદ એ સહજ છે. પણ એ પ્રેમ એટલે ઉદારતા. પ્રેમ એટલે ઉદારતા એટલે કે મને કોઈને પાસે કશું જોઈતું નથી, બધાને આપી શકું એટલો સમર્થ છું. ખ્યાલ છે? એટલા આપણે બધા સમર્થ છીએ. પણ એ જ પ્રેમ જ્યારે વિકૃતિ ધારણ કરે ત્યારે એ કામનાત્મા પ્રગટે છે. કામ એટલે કામની પૂર્તિ ન થાય તો ક્રોધ, લોભ પૂર્તિ થાય તો લોભ. એટલે લોભ, કામ, હતાશા, નિરાશા એ બધા શું છે? આનંદની પ્રગટે છે. હતાશા, ક્રોધ, લોભ, મોહ જે શબ્દો વાપરીએ એ બધા કેવા છે? આનંદની વિકૃત અભિવ્યક્તિ છે. પણ આનંદ છે. ખ્યાલ આવે છે? એટલા માટે શું કહે છે કે હું પ્રજહાતિ યથા કામાન મનોગતાન પાર્થાન કે સર્વાન પાર્થાન મનોગત, બધા જ મનમાં ઉઠતી કામના ક્યારે જઈ શકે? ઈચ્છા બધી સારી રીતે ત્યાગ કરે થાય ક્યારે એની જરૂરિયાત જ ન રહે. ક્યારે જાય કે જ્યારે એની જરૂરિયાત જ ન રહે. ઈચ્છાને ઉઠવાનું જે કારણ છે એ જ ન રહે. કીડી ક્યારે આવે? જ્યારે મીઠાઈ હોય ત્યારે. પણ મીઠાઈ ન રાખીએ તો કીડી આવવાની નથી. એ રીતે આ મનમાં ઉઠતી બધી કામનાઓ પડી છે. શેના માટે? કે હું અસંતુષ્ટ છું. અસંતોષ મને મારા માટે છે, માટે બધી મનમાંથી કામના ઉઠે છે. હું આમ કરું, પેલું કરું, આમ થવું, આ ન થયું મારાથી, એના માટે અફસોસ રહે વગેરે જે કંઈ કામનાઓ ઊભી થાય છે એની પાછળનું કારણ છે હું જ. મારી જ અપેક્ષાઓ મારા માટેની એ હવે એની જતી રહી છે. કેમ? આત્મની એવ આત્મના તુષ્ટ. આત્મની એવ આત્મના. આત્મના એટલે બળ, ત્રીજી વિભક્તિ છે. આત્મના પોતાના વડે જ, આત્મની એટલે પોતાનામાં સંતુષ્ટ છે. પોતાના વડે એટલે કે જ્ઞાનથી. પોતાના વડે એટલે અંતર, આમ તો વડે એ ત્રીજી વિભક્તિ. પોતાના વડે
એ પોતે જ્ઞાનથી પોતે જાણ્યું છે કે હું પૂર્ણ છું. મનમાં ઉદ્દીક કામનાઓ કેવી છે? સત્ય નથી. એ તો સત્ય નથી. એ તો ખાલી મારા જ આનંદ સ્વરૂપની વિકૃતિ છે. એટલે સત્ય નથી. વિકૃતિ સત્ય ન હોય. એ તો આપણે સત્ય નથી. એ દ્રશ્ય છે. હું એનું દ્રષ્ટા છું. એટલે દ્રશ્ય મને કોઈ રીતે પ્રભાવિત કરી શકે નહીં. આ રીતે આત્મની તુષ્ટ પોતે પોતાના વડે તુષ્ટ છે. એટલે કે જ્ઞાનથી. જેમ ખાંડને શું કરવાનું છે? મધુર થવા માટે ફક્ત જ્ઞાનની જરૂર છે. એમ આપણે પણ બસ અસ્તિત્વ પ્રજ્ઞાને પણ શું છે? જ્ઞાનથી સંતુષ્ટ છે. અને આપણે પણ જ્ઞાનની જ આવશ્યકતા છે કે હું મારાથી સંતુષ્ટ એટલે છું કે હું પૂર્ણ છું. એટલે આત્મના તુષ્ટ પોતાના વડે જ પોતે તુષ્ટ. પોતાના વડે એટલે પોતે જ્ઞાનથી. પોતાના વડે કેવી રીતે તુષ્ટ થવાય? પોતાની અપેક્ષા છે એ ખરેખર સત્ય નથી. પોતે જે અપેક્ષા પોતાના માટે રાખે છે, હું મારા માટે જે અપેક્ષા રાખું છું, એ સત્ય નથી. બહુ અઘરી વસ્તુ છે. એવું લાગે છે આ? પણ કારણ કે આપણને તો અમુક સરળ કથા અને એવું સાંભળવાનું ગમતું હોય, પણ આપણી કથા છે. આ તો હુંની કથા છે. અને એટલા માટે અહીંયા કહે છે આત્મની એવ આત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્તોચ્યતે. એટલે ટૂંકમાં સ્થિતપ્રજ્ઞ એટલે કે જે પોતાના વડે તુષ્ટ છે. એનામાં ઉઠતી કામના કેવી છે? કદાચ ઉઠે છે. એ પણ શંકરાચાર્ય મહારાજ 3 વખત પરિભ્રમણ કર્યું. કોના માટે? ઈશ્વરની ઈચ્છાથી. એટલે એને કામના કેવી છે? ઈશ્વરની જ કામના હોય છે. એટલે કે એની કામના બંધન કરનારી નથી. જે બંધન કરનારી કામના હતી એને તો સારી રીતે જ્ઞાનથી છૂટી ગઈ. પ્રજહાતી છૂટી ગઈ. પાછી આવવાવાળી નથી. એને પ્રજહાતી કહે છે. જે પાછી આવવાવાળી નથી. છોડી પણ પાછી આવી શકે એ પણ નથી. કારણ કે જ્ઞાન છે. અને એ જ્ઞાનમાં પોતે સ્થિત છે. લાંબા કાળ સુધી અભ્યાસ કરીને એમાં સ્થિત છે. એટલે આપણે પણ સ્થિત થવું હોય તો આ પ્રકારે પોતાનાથી સંતુષ્ટ થવું છે. હવે આ વાત કર્યા પછીના શ્લોકમાં કહે છે કે કિમ પ્રભાસે તો એ બીજા સાથે વ્યવહાર કરે છે ત્યારે, જગતમાં વ્યવહાર કરે છે ત્યારે એનો વ્યવહાર કેવો હશે? તો પછીના શ્લોકમાં 56ના શ્લોકમાં કહે છે દુઃખેષ્વનુદ્વિગ્નમનાઃ સુખેષુ વિગતસ્પૃહઃ વીતરાગભયક્રોધઃ સ્થિતધિર્મુનિરુચ્યતે. જો ત્યાં સ્થિત પ્રજ્ઞ કયું? ત્યાં સ્થિત દેહી, જેની દેહ બુદ્ધિ જ્ઞાનમાં સ્થિત થયેલી છે એવી વ્યક્તિના માટે વાત કરે છે. શું કહે છે? દુઃખેષુ અનુદ્વિગ્નમનાઃ. દુઃખમાં અનુદ્વિગ્નમનાઃ એનું મન ક્ષુભિત થતું નથી. એનું મન દુઃખને જોઈને વિચલિત થતું નથી. શું કહે છે પણ જોઈને સાથે શબ્દને તો દુઃખમાં જેનું મન વિચલિત થતું નથી, ઉદ્વિગ્ન થતું નથી. દુઃખે સ્વનુદ્વિગ્નમનાઃ સુખેષુ વિગતસ્પૃહઃ. સુખોમાં વિગતસ્પૃહઃ જે નિષ્પૃહ છે. અને વીતરાગ ભય ક્રોધ એનું કારણ શું છે? વીતઃ એ જતા રહ્યા છે. રાગ ભય અને ક્રોધમાંથી એ જતા રહ્યા છે એટલે મુક્ત છે. રાગ ક્રોધ અને ભયથી મુક્ત છે. સ્થિતધિ મુનિ ઉચ્યતે. સ્થિત પ્રજ્ઞ મુનિ મનનશીલ એવું કહેવામાં આવે છે. જેને તે મુનિ સ્થિત પ્રજ્ઞ છે. તે મુનિ સ્થિત પ્રજ્ઞ જેના મનમાં દુઃખોથી મન ઉદ્વિગ્ન થતું નથી, ઉદ્વેગ પામતો નથી, સુખમાં સ્પૃહા નથી
અને જે રાગ, ક્રોધ અને ભયથી મુક્ત છે તે મુનિ શબ્દ સરસ છે, આપણે જોઈશું. સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. મુનિ એટલે આપણે તરત જ શબ્દ આવે એટલે અમારા સ્વામીજી મહારાજજી કે મુનિ એટલે તરત જ આપણે કે કોઈ મુનિ એટલે આમ કાં તો મૌન ધારણ કર્યું હશે અથવા તો લાંબી લાંબી દાઢી હશે, મોટી જટા હશે, એને મુનિ કહેવાય. તો ના, એ સ્ત્રી પણ હોઈ શકે, પુરુષ પણ હોઈ શકે, પણ એ કેવો છે તો કે દુઃખેષ્વનું દિગ્નમનાઃ. અહીંયા આચાર્ય યાદ અપાવે છે દુઃખેશુ, દુઃખના 3 પ્રકાર છે. દુઃખેશુ એ દુઃખના 3 પ્રકાર છે. જગતમાં કઈ રીતે પ્રતિભાવ આપે છે તો કે દુઃખેશુ આધ્યાત્મિક આદેશુ પ્રાપ્તેશુ. એ 3 પ્રકારના દુઃખ છે: આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક. આધ્યાત્મિક એકદમ માથું દુખાવા માંડી, પેટમાં ચૂકાવા માંડી, કંઈક થયું. હવે અત્યારે તો કેટલા બધા રોગ હોય, પથરી છે તો એમ ઊંચો નીચો થઈ જાય. માણસ એવું કહે છે પથરી જેને થઈ હોય એ માણસ ખબર કેમ આ રોગ યાદ આવ્યો, પણ શરીરમાં થતા રોગ અથવા તો કોઈ કશું કહી ગયા અને મનમાં વિક્ષેપ થયો, એ પણ આધ્યાત્મિક જ છે મનમાં. અને એવી રીતે આદિ ભૌતિક, આજુબાજુ અવાજ થતા હોય, બહારના લોકો આપણી સાથે યોગ્ય વ્યવહાર ન કરતા હોય. અને આદિ દૈવિક એટલે ભૂકંપ આવો, વરસાદ આવો, જે આપણે ટાળી શકતા નથી. વરસાદ આવે અચાનક, શું કરો તમે? મચ્છર હોય તો આપણે અટકાવી શકીએ, એથી વધારે આપણે અટકાવી નથી શકતા. ભૂકંપ થતો હોય તો જે નીચેની પ્લેટો ખસે છે એને આપણે કંઈ કરી શકીએ નહીં. હા, કદાચ આપણે અત્યારે એવું કે આપણે જ વાતાવરણ દૂષિત કર્યું છે, તો હવે ધીમે ધીમે ગ્રીન સિટી ને બધું કરતા જાય છે, પણ થોડું કરી શકીએ. બધું આપણા હાથમાં નથી. એટલે ટૂંકમાં દુઃખના જે કારણ છે એને દુઃખે શું બહુ વચન કીધું, કારણ કે દુઃખના ખરેખર 3 કારણ છે: આધ્યાત્મિક કારણ, આદિ દૈવિક અને આદિ ભૌતિક. એ 3 આવવાના જ છે. શરીર છે તો પીડા થવાની છે. એને સ્વામીજી ઘણી વખત કે આ સ્વામીને હાર્ટ એટેક કેમ આવ્યો? હાર્ટ છે તો હાર્ટ એટેક આવે જ ને. એને ડાયાબિટીસ કેમ થયું? ભાઈ શરીર છે તો થાય. પણ સામાન્ય રીતે શું થાય કે કોઈ વ્યક્તિને જો પીડા થઈ હોય, સ્વામીજી કે ડોક દુખતી હોય તો બધાને ડોક દુખાવી દે. પોતાને કંઈ થયું હોય તો પોતે તો બૂમાબૂમ કરે, બીજા બધા આજુબાજુના બધાને પીડા પહોંચાડે. પીડા શરીરમાં થાય, નાનીને પણ થાય. બ્રાહ્મણમાં શું હોય કે રામકૃષ્ણ પરમહંસ પીડા હોય તો હુંકારો થાય, પણ દુઃખ ન થાય. પીડા હોય તો હુંકાર થઈ શકે ને ભાઈ, પણ એથી વિશેષ કંઈ થાય નહીં. જ્યારે સામાન્ય વ્યક્તિ તો પોતાને પીડા શરીરમાં થતી હોય, મનમાં થતી હોય તો હા શું થાય? ક્રોધ કંઈક આવી જાય. હા, ક્રોધ વધે, મનની પીડા ક્રોધમાં વગેરેમાં પરિણમે. પણ આ નાની છે દુઃખે શું અનિર્વિઘ્નમનાઃ. આ 3 પ્રકારની આદિ ભૌતિક, આદિ દૈવિક અને આધ્યાત્મિક બધા જ પ્રકારના દુઃખ આવવાની શક્યતા એને પણ છે. વ્યવહાર કરે છે અને બહાર નીકળવાનું ખૂબ વરસાદ આવી ગયો, શું કરવાનું? સામાન્ય વ્યક્તિ શું કરે અને આ શું કરે? કારણ કે વરસાદમાં પલળી ગયા તો શરદી પણ થાય, બધું થાય, પીડા થાય, પરિસ્થિતિ બદલાઈ શકતા નથી. માટે એક તો એ છે દુઃખેષ્વનુદ્વિગ્નમનાઃ. એ આ બધી પરિસ્થિતિમાં ઉદ્વિગ્ન થતો નથી, દુઃખી થતો નથી, વિક્ષિપ્ત થતો નથી. કારણ કે જે પરિસ્થિતિ આદિ દૈવિક છે એને બદલાઈ શકાય છે. ઠંડી બહુ પડવા માંડી, શું કર્યું? સ્વીકારી લીધું. એના માટે જે કંઈક નિવારણ કરવું છે કરે છે. પણ આપણે તો કેમ એટલી બધી ઠંડી છે, જરાક લાઈટ જાય અને ગરમી હોય તો પંખો હોય તો કેટલા મોઢા ઉપર એટલા બધી આકળ વિકળ થઈ જાય. જોજો ઘણા લોકોને ઉનાળામાં ગ્લાસ ચાલતો હોય અને જો પંખો ગયો, લાઈટ ગઈ તો મોઢા છવા થઈ જાય. એ સ્વીકારી લે છે કે આ બધું જ છે જ
અને એને સહજતાથી સ્વીકારી લે છે, અને મન મારીને નહીં, સહજતાથી સ્વીકારે છે, કારણ કે એ જાણે છે કે આ બધું શરીર મન અને બુદ્ધિના સ્તરે છે, એ નથી. માટે હા, એમને એમ નથી થતું. સુખે શું વિગત સ્પૃહ, અને સામાન્ય રીતે સામાન્ય વ્યક્તિને શું થાય, એને ગમતી વસ્તુ બને એટલે સુખ થાય. બરાબર છે ને? કોઈ આપણને ગમતી વસ્તુ આપે, આપણને આનંદ આવે, સુખ લાગે, અને પછી શું થાય, હજી એક વધારે આપે તો સારું. આજે સમોસાનો ટેસ્ટ તો બહુ સરસ છે, પણ એક જ આપ્યું, 2-3 આપી દીધા બધું. કારણ કે સુખે શું વિગત સ્પૃહ, સામાન્ય સુખ મળે એટલે આપણે 1-2 બધું વધારે આપો. આ સુખનો આ સ્વભાવ જ છે. પણ એને વિગત સ્પૃહ, એને એમાં સ્પૃહા થતી નથી. એટલે એ નિસ્પૃહ છે કે હજી મને જોઈએ, હજી મને જોઈએ. જેમ આપણે અગ્નિમાં ઘી હોમીએ તો શું થાય, પ્રજ્વલિત થાય. કાષ્ઠ હોમીએ તો પ્રજ્વલિત થાય અગ્નિ. એટલે આપણી સામાન્ય વ્યક્તિની કેવી સ્થિતિ છે કે કોઈ વસ્તુ મળે એટલે અગ્નિમાં ઘી હોમવા જેવું છે. જગતના પદાર્થો મળે, આનંદ આવ્યો, સુખ આવ્યું, એટલે હજુ મને જોઈએ, હજી મને જોઈએ, પ્રજ્વલિત થઈ જાય. પણ આને પ્રજ્વલિત થતું નથી, એનો અગ્નિ પ્રજ્વલિત થતો નથી. વિષયો આવે સ્વીકારે છે. ઘણી વખત આવું અર્થ જ્યારે કહીએ કે સુખે શું વિગત સ્પૃહ, તો શું એને કઈ વસ્તુ સારી થાય, કોઈ એને હસવું જ નહીં આવે, કોઈ એને જોક કે તો હશે નહીં. અને વિગત સ્પૃહ, સુખે શું વિગત સ્પૃહ, ના એવું નથી. હા, એ પણ પ્રસન્નતાથી સ્વીકારે. એ કદાચ સમજવું સારું છે તો સારું છે, કે ટેસ્ટી હતું લો, પણ એથી વિશેષ થતો નથી. એટલે સુખે શું વિગત સ્પૃહ, એની સ્પૃહા એટલે ઈચ્છા થતી નથી, હજી મને જોઈએ. કારણ કે પોતાના આત્મની એવ આત્મના તુષ્ટ, જે જ્ઞાનથી પોતાનામાં સંતોષ છે, માટે દુઃખે શું અનુવિઘ્નમનાઃ, સુખે શું વિગત સ્પૃહ, વીતરાગ ભય ક્રોધ સ્થિતધિ મુનિરુચ્યતે. ક્રોધ કેમ આવે છે? પહેલા આપણે જોઈએ ક્રોધ, ડર, રાગ, એનું કારણ શું છે? તમે જો ક્રોધ ક્યારે ઈચ્છા આવે માણસને? જ્યારે મારી ઈચ્છાની પૂર્તિ ન થાય, એટલે ઈચ્છાનું જ વિકૃતિ ક્રોધમાં છે. જ્યારે મેં કોઈને કહ્યું, બરાબર, એ વ્યક્તિએ મારું કહ્યું ન કર્યું, ત્યારે સામાન્ય દ્રષ્ટાંત કહીએ કે પતિ છે એની પત્ની પર કેમ ક્રોધિત થાય છે? પ્રેમાળ પત્ની પર ન થાય. પ્રેમાળ એટલે પત્ની એ કે પ્રમાણે કરે તો વાંધો આવે નહીં, પણ જો હઠ કરે તો હું તો નહીં કરું, તરત જ ક્રોધ આવે આપણને. એટલે કે ક્રોધ એટલે મારી ઈચ્છાની પૂર્તિ ન થઈ, એટલે એ ક્રોધમાં પરિણમે, કામમાં પરિણમે. ઈચ્છાની પૂર્તિ ન થાય તો ક્રોધ, લોભ, ભય પણ એમાંથી જવાનો છે. એટલે ટૂંકમાં અહીંયા કહે છે ક્રોધમાંથી વિત રાગ ભય ક્રોધ, એ વિત રાગ ભય અને ક્રોધમાંથી મુક્ત છે. એને મુનિને સ્થિત પ્રજ્ઞ કહે છે. મુનિ કેમ બન્યો છે? લાંબી દાઢીથી નહીં, પણ મુનિ કીધું સ્ત્રી પણ હોઈ શકે, પુરુષ પણ હોઈ શકે, પણ એ મુનિ કેમ છે? મનનશીલ છે. જે મનનશીલ છે, જે વિચાર કરે છે, વિવેકથી શાસ્ત્ર કહે છે એ પ્રમાણે શાસ્ત્ર અને આચાર્યના આધારે જેને વિવેક કર્યો છે, અને વિવેકમાં એની બુદ્ધિ સ્થિર થઈ છે. આત્મા અનાત્મામાં એની બુદ્ધિ સ્થિર થઈ છે. માટે વિતરાગ ભય ક્રોધાઃ, અને ભયનું કારણ પણ એ જ હોય છે. ડર કેમ લાગે છે? કારણ કે ઘણી વખત ડરનું કારણ કેવું છે? કાલ્પનિક હોય છે. એટલે કેમ બહુ બધું ટીવી અને પેપર ને બધું જોતા હોય ને, એટલે પણ ડર લાગે. આમ કરશું તો આમ થશે, કોઈ કારણ ન હોય ને આપણને તો સેજ અવાજ આવે ને તો એ શું થાય, બિલાડીનો અવાજ આવે અને આપણે જોરાયું, કારણ કે બધું બહુ સાંભળ્યું હોય ને,
આજ હમણાં જ ત્યાં વાત કરતા હતા કે ખંભાતમાં સાંભળા જેવી છે. ખંભાતમાં એક છોકરી કે જે રાત્રે ચોર આવ્યા હતા. બધા સાવચેત રહેજો, બધા ચોર આવશે. પછી કોઈ કીધું કે ચોર આવ્યા હતા કે લઈ તો નથી ગયા. રાત્રે કદાચ બહુ ઠંડી લાગતી હશે, મોઢે બધું બાંધ્યું હશે કોઈ વ્યક્તિએ, એમની જ પોતાની વ્યક્તિ હશે. પણ એ જોઈને નિર્ણય એમ થઈ ગયો રાત્રે ચોર આવે છે, પણ તો ચોર તો લઈ આવ્યા તો ક્યાંક તો એને કંઈક કહ્યું હોત કે નહીં, કશું ન કર્યું હોય પણ સાંભળ્યું હોય ને એટલે સતત ડર લાગે. એટલે એક ભય કેવો છે, આપણે કલ્પનાનો જ મોટે ભાગે આપણે ડર લાગતો હોય છે ને, આપણે જ ઊભી કરેલી માન્યતાનો ડર હોય છે. ખરેખર તમે જોજો, મારી વસ્તુ જતી રહેશે, મારું આમ થશે, લોકો મારા વિશે શું કહેશે, એનો ડર હોય છે આપણે. લોકો મારા વિશે શું કહેશે, સમાજ શું કહેશે, પણ એ તો જે કેવું હશે કરશે. અને એના માટે લોકો કેટલો મોટો ખર્ચો કરતા હોય છે. સમાજ શું કહેશે? ભાઈ સમાજ કહે કે ભાઈ તમારે ઘરની વ્યક્તિ જાય ગામડામાં હોય કે તમારે બધાને ચોરસ જમાડવા પડે, એટલે પૈસા જ નથી અને તમે તમારા ઘરેણાં વેચીને પણ તમારે જમાડવાનું, તમારા ઘરેણાં વેચીને દેવું કરીને પણ આ શું છે, ડર જ છે. અને એ માણસને દેવું કરીને કરે આખી જિંદગી એને તો ઘસડા જ કરવાના રહે. પણ સમાજ શું કહેશે? એ સમાજનો ભય, સમાજ શું કહેશે? થોડી વાર એને બેસી રહેશે, પણ તું શું કામ એટલું ડરે છે? લોકો એમ નથી કહેતા તમે ઉદ્ધત થાઓ. આ સમાજ શું કહેશે તમે ઉદ્ધત થાઓ એની વાત નથી કરતા, પણ સામાન્ય રીતે આપણે આપણા ભયનું કારણ બીજું જ હોય છે, કાલ્પનિક જ હોય છે. કીધું કાં તો અવાજ થાય ને ચોર આવ્યો, કોઈ જોઈને ચોર આવ્યો બીક લાગે, કારણ કે આપણે આ બધું સાંભળેલું છે, પેપરમાં જોયેલું છે, એટલે આપણે એમ થાય કે આમ જ થાય. સ્વામીજી મારે તો એવું કે આપણને ડર લાગે, કંઈક થાય ને મને આમ તો નહીં થયું હોય તો જોજો. ઘણા લોકો એવા કંઈક થાય ને મને આમ થયું હશે, કેન્સર થયું હશે, મને આમ થયું હશે. કેમ? સ્વામીજી કે તમે પેપરમાં કે કંઈ વાંચો ને દરેક વ્યક્તિને એમ થાય કે આ રોગ તો મને જ થયો છે. જોજો આમ મને સિમ્પટમ્સ દેખાય પાછા. જે સ્વામીજી મહારાજ કહેતા કે એ સિમ્પટમ્સ આપણને જ દેખાય. અને એટલા માટે આ બધાનો ડર શરીરના સ્તરે, મનના સ્તરે સતત ડરતા જ રહે છે. અને મોટો ડર કયો છે? મૃત્યુનો. આ બધું છોડી દેવું પડશે. મૃત્યુ કેમ છે કે આ મૃત્યુ થશે બધું જતું રહેશે. એ જે વસ્તુ આપણે ખરેખર આપણી નથી એ આપણી માની અને પછી આપણે ડરીએ. પણ આ તો જ્ઞાનના લીધે ડરમાંથી પણ મુક્ત થયો છે. બે રીતે થવાય. જ્ઞાની મનનશીલ છે, મુનિ છે, એ બે રીતે ડરમાંથી મુક્ત થાય છે. પહેલું કે એ કોઈના પર મારું છે એવું કહેતો જ નથી. મારું કહીએ તો મારું છૂટવાનો ડર લાગે, હે ને? કાલ્પનિક ડર પણ છે. અને બીજો ડર કયો છે? મારું છે માટે જતું રહેશે, મને ડર લાગે છે, ભય લાગે છે, બીક લાગે છે, પણ એ મારું છે એવું કહેતો જ નથી. અને એથી પણ આગળ શું? આત્મામાં સ્થિત છે. અને આત્મા એટલે આ એક હું નહીં, હા, એ હું કયો હમણાં જ આપણે વાત કરી કે હું કોણ છે? બધા જ વિશેષણથી રહિત, જે ચૈતન્ય, જે સર્વમાં કણે કણમાં રહેલો છે. એટલે કે જેને અદ્વૈતનું જ્ઞાન છે, એને ડર ક્યાંથી લાગે? મને હાથનો ક્યારે ડર લાગે છે? મારા જ હાથનો મને ડર લાગે કે હાથ મારો આમ કરશે ને પેલું કરશે? ના, મારો હાથ છે, હું એટલે કે અભિન્ન છું. મારો હાથ પણ મારો શબ્દ વાપરે છે, પણ કેવું છે? અભિન્ન છે. એટલે જ્યાં અદ્વૈત છે, જ્યાં જુદા પણ નથી, ત્યાં ડર નથી, ભય નથી. એટલે બે પ્રકારની સામાન્ય વાત કરી કે મારું ઓછું માટે, અને બીજું જ્યાં દ્વૈત છે ત્યાં ભય હોય. આ જ્ઞાનના લીધે એને ભયમાંથી પણ સહજ રીતે મુક્ત થયો છે. વિતરાગ સારી રીતે એને રાગ, ક્રોધ અને ભયમાંથી મુક્ત થયો છે. એને મુનિ કહેવામાં આવે છે. એ સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. એ મુનિને સ્થિત
બુદ્ધિ કહેવામાં આવે છે, સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. એના વિશે વિશેષ ચર્ચા કાલે કરીશું. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.